આદરણીય આચાર્ય શ્રી શિક્ષકગણ અને મારા વહાલા મિત્રો, આજે 28 ફેબ્રુઆરી છે, જે દિવસ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સૌપ્રથમ આપ સૌને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની હાર્દિક શુભેચ્છાઓ. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાનના ફાયદાઓ, યુવાનોમાં વિજ્ઞાન વિચારસરણીને પ્રોત્સાહન આપવું અને માનવ કલ્યાણ માટે વિજ્ઞાનની સિદ્ધિઓને ઉજાગર કરવાનો છે. આ દિવસ બધી વિજ્ઞાન સંસ્થાઓ જેમ કે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન અકાદમીઓ, શાળા અને કોલેજ તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. મહત્વપૂર્ણ આયોજનોમાં વૈજ્ઞાનિકોના વક્તવ્ય, નિબંધલેખન, વિજ્ઞાનની પ્રશ્નોત્તરી, વિજ્ઞાન પ્રદર્શન, સેમિનાર અને પરિસંવાદ વગેરે સામેલ હોય છે. વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે રાષ્ટ્રીય અને અન્ય પુરસ્કારો પણ જાહેરાત કરવામાં આવે છે. વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે વિશેષ પુરસ્કાર પણ રાખવામાં આવે છે. આ દિવસ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે મહાન વૈજ્ઞાનિક સર સીવી રામન દ્વારા 1928માં રામન ઇફેક્ટની શોધની યાદ અપાવે છે. આજના દિવસે ચંદ્રશેખર વેંકટ રામન, જે સીવી રામનના નામે વિશ્વમાં વિખ્યાત છે, તો એ 40 વર્ષની વયે 28 ફેબ્રુઆરી 1928ના રોજ ભૌતિકશાસ્ત્રના પ્રકાશ વિજ્ઞાનમાં અતિ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર રામન અસરની શોધ કરી હતી. આ શોધ પ્રકાશના પ્રકીર્ણન વિશે હતી, જે માટે તેમને ઈસવીસન 1930માં ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક સિદ્ધિઓને સન્માનિત કરવા માટે ભારત સરકારે 1986થી 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કર્યો છે. ભારત રત્ન સર ચંદ્રશેખર વેંકટ રામન એક મહાન ભૌતિક વિજ્ઞાની હતા. તેઓનો જન્મ ઈસવીસન 1888માં નવેમ્બરની 7મી તારીખે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં થયો હતો. તેમની માતૃભાષા તમિલ છે. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. આ વિષયોને તેમનામાં ઊંડા અભ્યાસે વોલ્ટેરની કોલેજમાં તેમને સ્થાન મળ્યું હતું. વિજ્ઞાન એ માત્ર પુસ્તકોમાં રહેલું જ્ઞાન નથી, પરંતુ આપણું રોજિંદો જીવન છે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી આપણે વિજ્ઞાનની આસપાસ છીએ. મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, દવાઓ, વાહનો, આ બધું વિજ્ઞાનની જ દેન છે. વિજ્ઞાન દિવસ ઉજવવાનો હેતુ વિદ્યાર્થી અને નાગરિકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો છે, જેથી સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર થાય. આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. આપણો દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે અને તેમાં વિજ્ઞાનનું યોગદાન અનિવાર્ય છે. આપણે નવીનતા અને સ્વદેશી તકનીકો અપનાવીને ભારતને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવાનું છે. અંતમાં હું એટલું જ કહીશ કે વિજ્ઞાનનો ઉપયોગ હંમેશા માનવ કલ્યાણ અને રચનાત્મક કાર્યો માટે કરવો જોઈએ. ચાલો આપણે સૌ સાથે મળીને વૈજ્ઞાનિક વિચારસરણી અપનાવીએ અને દેશના વિકાસ